ભાઈ, તમે લખો છો કે કલ્પનાબેનના સવાલનો જવાબ 3 વાર સાંભળ્યો. બેન, ઘણું સમજમાં આવ્યું, પણ આવા વખતે આત્મહત્યાનો જ વિચાર આવે છે તો શું કરવું? ભાઈ, આત્મહત્યાનો વિચાર આવે ત્યારે એમ વિચારવું કે આ 2000 સાગરોપમ મારા જીવને ત્રસપણું મળ્યું છે. એમાંય મનુષ્યના તો 47 કે 48 ભાવ મળે છે. એમાંય મારો જો આ છેલ્લો મનુષ્ય ભાવ હશે તો મારા 2000 સાગરોપમ વર્ષ પૂરા થતા હું એકેન્દ્રિય કે નિગોધમાં પહોંચી જઈશ. ત્યાં કરોડો ને અબજો સાગરોપમ કે પલ્યોપમ વર્ષો સુધી એકેન્દ્રિયમાં સ્થાવરપણામાં પડ્યા રહેવું પડશે. એના પછી જ્યારે મારો જીવ ફરીથી મનુષ્યપણું પામશે ત્યારે કર્મો તો ભોગવવાના ઊભા જ રહેશે. વળી પાછી એ જ પરિસ્થિતિ નિર્માણ થશે તો પછી શું કરીશ? વળી પાછી આત્મહત્યા? તો જરાક વિચાર કે આત્મહત્યા કરીને મને મળશે શું? તને કદાચ એમ થશે કે અત્યારે ઊભી થયેલી કન્ડિશન, આ ઊભી થયેલી પરિસ્થિતિમાંથી હું છુટકારો મેળવું, પણ પરિસ્થિતિ તને છોડશે નહીં. અનંતા વર્ષો પછી પણ આ જ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. પછી શું કરીશ? ને જ્યારે ફરીથી માનવ ભાવ મળશે ત્યારે આ સમજણ, આ ધર્મ, આ સંપૂર્ણ અંગ ઉપાંગ બધું મળશે જ એની ખાતરી છે? અરે, અત્યારે બધું બરાબર મળ્યું છે તોય સહન શક્તિ નથી તો પછીનું શું વિચારવાનું? તું આત્મહત્યા કર કે કંઈ પણ કર, તારા કર્મો તને છોડવાના નથી. કર્મો ભોગવાઈ જઈને તારો છુટકારો થવાનો નથી. તો આ જન્મમાં આ સમજણમાં જ એવો કોઈ રસ્તો શોધી કાઢ કે પરિસ્થિતિમાંથી ધીરે ધીરે બહાર નીકળી જવાય. થોડું સહન કરતા શીખી લે તો બાકીનું જીવન સાધનામાં લગાવી દઈ આત્માની ઉન્નતિ કરી શકે. અહીંયા દરેક વસ્તુનું સોલ્યુશન તારી જાતે શાંત ચિત્તથી શોધ. વિચાર કર, તું મનથી મક્કમ થઈ જા ને એક દ્રઢ નિર્ણય કર કે મારે જીવન તો નથી જ ટૂંકાવવું. જે જીવન મળ્યું છે, જેટલું જીવન છે તે જીવી જાણવું છે. ધંધામાં બહુ ખોટ ગઈ છે, બહુ દેવું થઈ ગયું છે. તો ભલે આજ સુધી આપણે લક્ઝરિયસ લાઈફ જીવતા હોઈએ તો આજથી નાનામાં નાનું કામ કરવા તૈયાર થઈ જાય. ફ્લેટ વેચીને ઝૂંપડામાં રહેવું પડે, ભલે રહેવું પડે. ઝૂંપડામાંથી પાછો ફ્લેટ મળી શકશે, પણ આત્મહત્યા કરીને આ અમૂલ્ય માનવ દેહરૂપી ઘર ગુમાવ્યું તો પાછું નહીં મળે. શહેર છોડીને ગામડામાં રહેવા જવું પડે તો જતો રહે. પરિવારના બધા સદસ્યોને પહેલેથી જ એવી જ રીતના ટ્રેન કરો કે ક્યારે શું પરિસ્થિતિ આવશે કહી શકાય નહીં. ક્યારે પુણ્ય પરવારશે ખબર નથી. માટે જો એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો ઘરના દરેક વ્યક્તિએ કાંઈ પણ નાનામાં નાનું કામ કરી લેવા તૈયાર રહેવું પડશે. એવી રીતના ઘરનાને પહેલેથી જ ટ્રેન કરો, ભલે તમે કરોડપતિ હો. સંપત્તિ હોય ત્યારે ડંફાસ મારવાનું, અમે જ કંઈક છીએ એવું સમાજમાં આડોશ પાડોશમાં બતાવવાનું છોડી દો. બાકી આજની આવી પડેલી પરિસ્થિતિમાં સમાજ શું કહેશે, લોકોમાં મારું કેવું લાગશે, લોકો શું વિચારશે, બધું છોડી દો. જેને જે વિચારવું વિચારવા દો. મારી જિંદગી કરતાં એ બધું મહત્વનું નથી. આવા સમાજ ને આવા લોકોને આવું તો અનેક વાર મળ્યું ને અનેક વાર મળશે, જિંદગી નહીં મળે.
નેકીની જિંદગી જીવો. પછી લોકોને જે કહેવું હોય તે કહે. લોકોના ડરથી આત્મહત્યા કરવાની જરૂર નથી. તમારી આત્મહત્યાથી લોકોનું કાંઈ જવાનું નથી ને તમને કાંઈ મળવાનું નથી. થોડો ટાઈમ ઘરમાં મોઢું છુપાવીને પણ જીવવું પડે ને તો જીવી લો, પણ જિંદગીથી હાથ ધોવાનું નહીં વિચારો. વિચારો કે આ કોઈ આકરા કર્મ, મેં કરેલા જ કર્મ મને ઉદયમાં આવ્યા છે. કાંઈ કોઈના કરેલા તો મને આવ્યા નથી, આવી શકે પણ નહીં, તો તે મારે જ ભોગવવાના છે. આત્મહત્યા કરવાથી દેહ અહીં પડી રહેશે, કર્મો તો આત્માની સાથે જ આવવાના છે. તો આત્મહત્યા કરીને દેહને છોડી દઉં એના કરતાં દેહની સાથે રહી કર્મ હત્યા ના કરું તો મારા આત્માનો પરમેનન્ટ છુટકારો થાય. થોડા સમય માટે 5-10 વર્ષ માટે ગામ છોડવું પડે તો છોડી દો, ઘર છોડવું પડે તો છોડી દો, પણ માનવ દેહ ના છોડો. કેમ કે કોઈ પરિસ્થિતિ કાયમ રહેતી નથી. દેર સવેર બધું જ બદલાઈ જશે. બધું જ અનિત્ય છે, બધું જ અનિત્ય છે. ને સંબંધો કાયમ રહે છે ને સંપત્તિ. પતિ પત્નીના સંબંધોમાં તિરાડ પડે છે, મા બાપ સંતાનો વચ્ચે કસમકસ થાય છે, પ્રેમમાં ભગ્નતા થાય છે, બેવફાઈ થાય છે. ત્યારે એક જ વિચાર આવે છે, આત્મહત્યાનો. અરે ભાઈ, આત્મહત્યા કરીને જો તું વ્યંતરમાં ઉત્પન્ન થયો ને તો તું પોતે જોઈ શકીશ કે જેના માટે મેં આ દેહ છોડ્યો તે તો જલસા કરે છે, તે તો મને યાદ પણ નથી કરતી. પછી ગમે તેટલો પસ્તાને, એકવાર એ ગતિમાં પહોંચી ગયો એટલે મિનિમમ આયુષ્ય 10,000 વર્ષનું. પછી વધારે સાગરોપમ કે પલ્યોપમમાં પણ હોય. હવે એટલા વર્ષ સુધી એ ગતિમાં પડ્યા રહો, સબડ્યા કરો. હવે તારે આત્મહત્યા કરવી હશે ને તો પણ નહીં કરી શકે, કારણ કે વ્યંતર પણ દેવ જ છે. દેવ આયુષ્ય ટૂંકાવી શકે નહીં, નિરુપક્રમ આયુષ્ય હોય. પછી જે પરિસ્થિતિ નિર્માણ થશે તે ભોગવે જ છૂટકો. તો પછી અહીંયા તો બધી જ બારીઓ ખુલ્લી છે, એક બંધ થાય તો બીજી ખોલી નાખ ને. દુઃખનો ઓસર દાડા છે, સમય પાસ કરો. સમય થોડો ટાઈમ એના કેના પ્રકારે પસાર કરી દો ને, સમય જતા પાછું બધું બરાબર થઈ જશે. ને જીવીશ ત્યાં સુધી સાધના કરીને કર્મ હત્યા કરી શકીશ. પછી આત્મહત્યા શું કામ? થોડું મન મક્કમ કરો. તને અત્યારે જે દુઃખ પડ્યું છે ને એના કરતાં તો તું આત્મહત્યા કરીશ ને, પછી ભલે તું ઝેર ખાઈને કર કે પાણીમાં ડૂબાઈને કર કે આગમાં બળીને કર, તો એ દુઃખ વધારે હશે જે અત્યારે દુઃખ પડ્યું છે એના કરતાં. એકવાર શરીરને દરિયામાં ફેંકી દીધું પછી એ મોતનો દુઃખ સહન નહીં થાય. જન્મ કરતાં મૃત્યુનું દુઃખ 8 ગણું હોય. પછી તને મરવું પણ નહીં હોય પણ મરવું પડશે. તને આગમાં બળવું પણ નહીં હોય પણ બળવું જ પડશે. એના કરતાં જીવન મળ્યું છે, જીવી લે. ધન દોલત સંબંધો સમાજ બધું ભૌતિક છે, બધું બદલાઈ જશે. આજે એક હશે તો કાલે બીજું, પરંતુ તારો આત્મા પરમેનન્ટ છે. જરૂર પડે તો તું એકલો જીવી લે, પણ જીવી લે. દેહ હત્યા નહીં કર, દેહનો સાથ લઈને સાધના કર ને કર્મ હત્યા કરી લે, જેથી ક્યારે પણ ફરી કોઈ ભાવમાં પણ આત્મહત્યા કરવાનો પ્રસંગ ના આવે.